લેક્સ ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। અહીંયા તમને મળશે શિક્ષણ, પર્યાવરણ અને ટેકનોલોજીને લગતી તમામ માહિતી। નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું સૌપ્રથમ કે યુડાઇસ પ્લસની અંદર 2026-27ના વર્ષમાં કેટલા અપડેટ્સ આવેલા છે અને એમાં શું કરવાનું રહેશે તેને આપણે વિગતવાર જોઈશું। મિત્રો, આની અંદર 2-3 વિડીયો બનશે કેમ કે એક વિડીયોની અંદર આ બધી પ્રોસેસ શક્ય નથી। અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા જે પણ છે એના અપડેટ્સ તમે પછીના સમયમાં જાણી શકો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન પ્રેસ કરો, એનાથી જ્યારે નવો વિડીયો આનો આવશે ત્યારે તમને નોટિફિકેશન મળી રહે। તો ચલો શરૂ કરીએ। તો સૌપ્રથમ આપ જોશો કે અહીંયા જે પણ ડેશબોર્ડ છે એની અંદર કોઈ પણ પ્રકારની સંખ્યા બાળકોની બોયઝ ગર્લ્સ વગેરે બતાવતી નથી। તો એના માટે આપણે સૌપ્રથમ શું કરવાનું રહેશે તો ધ્યાનથી સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। પહેલાં અહીંયા બાળકો ડેશબોર્ડમાં લાવવા માટે જે પ્રોસેસ કરવાની છે તેની અહીંયા વિગતે ચર્ચા કરીશ। તો સૌપ્રથમ અહીંયા જે ડાબી બાજુ છે એની અંદર આપણે સૌપ્રથમ પ્રોગ્રેશન, સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશનમાં જવાનું રહેશે। આની અંદર એની અંદર પ્રોગ્રેશન એક્ટિવિટીમાં જવાનું રહેશે। પ્રોગ્રેશન એક્ટિવિટીની અંદર પહેલાં પ્રોગ્રેશન એક્ટિવિટી બટન ઉપર ક્લિક કરવાની રહેશે। એના પછી યુકેજી, કેજી, એનો મતલબ આંગણવાડીમાં જે બાળકો બાલવાટિકામાં હતા, બાલવાટિકા માટે યુકેજી, કેજી ટુ PP1 એ બાલવાટિકાનો કોડ છે, તો એના ઉપર જઈશું અને એ સેક્શન હોય તો એ, બી હોય તો બી, વર્ગ એ બી હોય તો બંને જઈ અને ગો કરશું વારાફરતી। એના પછી આપ જોઈ શકશો કે મેં 2 બાળક અપડેટ કરેલા છે, તો એનું સ્ટેટસ જોવાનું રહેશે। અહીંયા બાળકનું સ્ટેટસની અંદર ડન થયેલું હોવું જોઈએ। અહીંયા પેન્ડિંગ છે એનો મતલબ આ બાકી છે। આ બધા ધોરણના બાળકો આવી રીતે તમે અહીંથી અપડેટ કરશો, એના પછી જ ત્યાં ડેશબોર્ડમાં જોવા મળશે। તો સૌપ્રથમ તમારે આની અંદર એક અહીંયા અપડેટ કરીએ, પ્રોસેસ જોઈ લઈએ કે પ્રોગ્રેશન સ્ટેટસ એની અંદર પ્રોમોટેડ એન્ડ પાસ્ડ, બરાબર। તો નોટ પ્રોમોટેડ અથવા ફેલ, પ્રોમોટેડ પાસ્ડ વિધાઉટ એક્ઝામ। હવે આંગણવાડી અને પહેલા બીજાના બાળકો માટે આપણે પરીક્ષા લેતા નથી કે એનો ટકાવારી નોંધતા નથી, તો એના માટે પ્રોમોટેડ એન્ડ પાસ્ડ વિધાઉટ એક્ઝામિનેશન એના ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે અહીંયા ટકાવારી પૂછે નહીં। અને શાળાના અટેન્ડન્સના દિવસો, દાખલા તરીકે મારા બાળકના 209 દિવસ છે, તો અહીંયા હું લખી દઉં છું। અને આ શાળામાં ભણે છે કે આ શાળા છોડી દીધી છે, તો આ શાળામાં ભણે છે તો સ્ટડીંગ ઇન સેમ સ્કૂલ અને લેફ્ટ સ્કૂલ વિથ ટીસી એન્ડ વિધાઉટ ટીસી, મતલબ બાળક શાળા છોડી ગયું હોય, ડ્રોપ આઉટ હોય તો લેફ્ટ સ્કૂલ કરવાનું રહેશે। આ શાળામાં ભણે છે તો સ્ટડીંગ ઇન સેમ સ્કૂલ પર ક્લિક કરવાનું રહેશે, બરાબર। એના પછી અહીંયા સેક્શન જે હોય એ પસંદ કરવાનું રહેશે અને અહીંયા અપડેટ ઉપર ક્લિક કરશો એટલે આવું આવશે કે કન્ફર્મ કરવાનું આવશે, અને કન્ફર્મ કરશો એટલે સ્ટુડન્ટ ડિટેલ હેઝ બીન અપડેટેડ સક્સેસફુલી। તો આપ જોઈ શકો છો કે અહીંયા 209નું સ્ટેટસ જે પેન્ડિંગ હતું એ ડન થઈ ગયું। આ બધું આ આખા વર્ગનું ડન થાય, બધા બાળકોનું ડન થાય, એના પછી ફાઇનલાઇઝ કરવાનું રહેશે। અને ફાઇનલાઇઝ કરશો એના પછી જ બાળકો તમને અહીંયા જોવા મળશે, ક્યાં ડેશબોર્ડમાં। અહીંયા હાલ 0 બાળકો બતાવે છે, કેમ કે મેં કોઈ ફાઇનલાઇઝ કર્યા નથી। અને જો તમે નવા બાળક એડ કરવા માગો છો તો અહીંથી નવું બાળક એડ થશે, બરાબર। અહીંયા પહેલા ધોરણમાં બી એમ થશે એડ। અને હા, આ બાળકો જે છે ને એ ધોરણ 1માં જતા રહેશે। હવે અહીંયા આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે પ્રોગ્રેશન એન્ડ મૂવમેન્ટ, પ્રોગ્રેશન એક્ટિવિટી, અને એની અંદર પ્રોગ્રેશન એક્ટિવિટી પહેલા નંબરનું, યુકેજી સેક્શન એ અને ગો, બરાબર। આ કર્યા પછી અહીંયાથી આવી રીતે અપડેટ કરશો એટલે બાળક ક્લાસ 1 મતલબ યુકેજીમાંથી પહેલા ધોરણના એ સેક્શનમાં જશે। બીમાં નાખવા માગતો આ બાળકને તમારે 2 વર્ગ હોય તો અહીંયા બી સિલેક્ટ કરી શકો છો। હવે જ્યારે આ ફાઇનલાઇઝ આપશો એટલે આપણે જોઈએ છીએ કે જે CTS છે ને એની અંદર અપડેટ થઈને આવે છે, પરંતુ મિત્રો અહીંયા જુદું જ છે। અહીંયા કોઈ બાળક અપડેટ થઈને આવતું નથી। યુડાઇસ પ્લસમાં તમારે જાતે દરેક બાળકનો આવો ડેટા ભરી પેન્ડિંગને બદલે ડન થઈ જાય તમામ બાળકો, એના પછી ફાઇનલાઇઝ ઉપર ક્લિક કરવાનું રહેશે। અને ફાઇનલાઇઝ પર કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે ફરીથી ભરીને અહીંયા કરેક્શન ઉપર ક્લિક કરી શકો છો, બરાબર। કરેક્શન પ્રોગ્રેશન
ડન ઉપર આ જો ડન એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી જો સુધારો ન થાય, બરાબર, સુધારો થશે જ પાછા અપડેટ કરશો એટલે, ન થાય તો આ મેનુ જે છે એ બ્લુ થશે અને આ તો જ કામ કરશે. પહેલાં એવું થતું હતું, આ વખતે અપડેટ એકલું જ એક્ટિવ છે, બરાબર. તો ફાઇનલાઇઝ ઉપર ક્લિક કરવાનું રહેશે આ બધું કરીને, તો જ બાળક ડેશબોર્ડમાં બતાવશે. અને આ આટલું કર્યા પછી જે પ્રોસેસ છે એ મિત્રો મારે પણ પૂર્ણ થશે, એના પછી બતાવીશ કે જેનાથી તમે આટલી પ્રોસેસ પૂર્ણ કરશો ત્યાં સુધી હું બીજો વિડીયો આપને મૂકી દઈશ. ત્યાં સુધી બન્યા રહેશો. જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પ્રેસ કરજો કે જેનાથી અપડેટ મળતા રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.